નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, ગુજરાત એસટી એટલે કે કંડક્ટર ભરતી 2025 આવી ગઈ છે। એ પણ ધોરણ 12 પાસ પર ભરતી આવેલી છે। પગારની મિત્રો વાત કરીએ તો આમાં તમને શરૂઆતથી 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/10/2025 લગી મિત્રો તમે અરજી કરી શકો છો। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો, કયા ઉમેદવારો તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ કંડક્ટરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીમાં કુલ 571 જગ્યાઓ પર પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। જેમાં મિત્રો વાત કરીએ તો જે ઉમેદવારો જીએસઆરટીસીમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે। જે જીએસઆરટીસીમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે। તો અરજી કરતાં પહેલાં આ માહિતી એકવાર ધ્યાનપૂર્વક તમારે જોવાની રહેશે। જેમાં મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં સંસ્થાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી, પોસ્ટનું નામ તો કંડક્ટર, કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો 771 જગ્યાઓ। પગારની મિત્રો વાત કરીએ તો તમને 5 વર્ષ માટે ફિક્સ રૂપિયા 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે અરજી કરવાની રીત તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 16 સપ્ટેમ્બર 2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 1 ઓક્ટોબર 2025 લગી મિત્રો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે દિવ્યાંગતાનો પ્રકાર અને જગ્યાઓની મિત્રો વાત કરીએ તો અહીંયા આપણે દિવ્યાંગતાનો જે પ્રકાર છે એ પ્રમાણે જગ્યાઓ આપવામાં આવેલી છે, એ તમારે જોઈ લેવાની છે મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ। શૈક્ષણિક લાયકાતની વાત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ ભરતીનું જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આમાં ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, બેજ વગેરેના પ્રમાણપત્ર તમારી પાસે હોવા જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો આમાં પસંદગી પામનાર ઉમેદવારોને કંડક્ટર કક્ષામાં 5 વર્ષ માટે માસિક રૂપિયા 26,000 તમને ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે। તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેથી કંડક્ટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે મિત્રો। ત્યારે મિત્રો આપણે આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો આમાં ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત નીચે જણાવ્યા મુજબ ઉંમર રહેવાની છે। જેમાં વર્ગની વાત કરીએ તો દિવ્યાંગ પુરુષની મિત્રો વાત કરીએ તો વધુમાં વધુ ઉંમર બિન અનામતની 43 વર્ષ, જ્યારે અનામતની 45 વર્ષ રાખવામાં આવેલી છે। મહિલાઓની મિત્રો વાત કરીએ તો આમાં વધુમાં વધુ ઉંમર 45 વર્ષની રાખવામાં આવેલી છે। આ પ્રમાણે તમારી જે ઉંમર છે એ માગવામાં આવેલી છે મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો આમાં લેખિત કસોટી તમારે આપવાની રહેશે। જેમાં મિત્રો માળખાની વાત કરીએ તો આમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 12 કક્ષાનું જેના ગુણ રહેવાના છે 20, જ્યારે રોડ સેફ્ટી 10 ગુણ, ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 10 ગુણ, ક્વોન્ટિટ્યુડ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ જે 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગણિતિક પ્રશ્નો જેના 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો જે તમારા
10 ગુણ મિત્રો. ત્યારબાદ કોમ્પ્યુટર ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો એ તમારા 20 ગુણ. એમ મિત્રો કુલ ટોટલ 100 ગુણનું પેપર રહેવાનું છે અને તમને 1 કલાકનો સમય મળવાપાત્ર રહેશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.